પર જઈશું. બ્રિજેશ પટેલનો આવી રહ્યો છે. વિરાટ સીગલના કાઉન્ટર પર આવી રહ્યો છે. સીગલ ઇન્ડિયા લિમિટેડ 37 કાઉન્ટર છે. 402 રૂપિયાની ખરીદી છે. હવે અહીંયા શું કરવું જોઈએ? તમને ચાર્જ કેવા લાગે? 387ની આસપાસ આ કાઉન્ટર ચાલી રહ્યો છે. આજે 1.5% ઉપરની આપણે દબાણ પણ જોઈ રહ્યા છે. બસ હમણાં રિસેન્ટલી લિસ્ટ થયો છે તો એટલી ચાર્ટ એટલા ડેવલપ નથી થયા, પરંતુ અગર હું એને ઇન્ટ્રાડે ફોર્મેટ પર અગર જોઉં છું તો નીચેની સાઈડ પર તમને 384ની આસપાસનો એક સપોર્ટ બનતો જોવા મળી શકે છે. કારણ કે આ લેવલ હતો જ્યાં આપણને એક સારો સપોર્ટ બનતો જોવા મળી રહ્યો હતો હાલમાં જ, અને એ જ લેવલ પર અત્યારે ફરીથી આવીને એક સપોર્ટ લેતો જોવા મળી રહ્યો છે. તો તમારો જે પહેલો સપોર્ટ બની રહ્યો છે એ 384ની આસપાસ બનશે. ઉપરની સાઈડ પર તમે ઇમિડિયેટ હર્ડલ ફેસ કરી શકો છો 392ની આસપાસ, અને અગર જો 392 સરપાસ કરે છે તો એનો જે હર્ડલ છે, જે સ્ટ્રોંગ હર્ડલ જે છે એ બની રહ્યો છે નિયરલી 397ની આસપાસનો. જો 397 જ્યાં સુધી સરપાસ નથી કરતો ત્યાં સુધી આપણને આ થોડો દબાણમાં જ ટ્રેડ કરતો જોવા મળી શકે છે. બે લેવલ્સ આપવાની ઈચ્છા રાખીશ. એક ઉપરમાં 390 રાખો અને ઉપરમાં એની ઉપર અગર સેશન કરે તો 397. નીચેની સાઈડ પર અગર આપણે વાત કરીએ તો 384 નો લેવલ, અને 384 ને બ્રીચ કરે છે તો નીચે 377 નો લેવલ. આ લેવલ્સ તમારે ધ્યાનમાં રાખવાના રહેશે. અગર 384 માં અગર તમે એક્ઝિટ નથી લેતા અને તમારે હજી હોલ્ડ કરવું છે, તમારે થોડું લાંબા સમયગાળા માટે ઊભું રહેવું છે, તો અહીંયાથી તમે 400 રૂપિયાના ટાર્ગેટ અને 377 ના સ્ટોપ લોસ થી હોલ્ડ કરી શકો છો. અને કોન્ટ્રાસ્ટ સાઇડ અગર તમે ટૂંક સમય માટે જ ટ્રેડ કરવાની ઈચ્છા રાખો છો તો 384 નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને 392 ના ટાર્ગેટમાં તમે રમી શકો છો. પણ એમની ખરીદી 402 રૂપિયાની છે, એટલે મને લાગે છે એ વેઇટ કરશે અનલેસ કે એકદમ નીચે જતો રહે તો. પણ જો શોર્ટ ટર્મ માટે હોય 384 રૂપિયાનો તમે સ્ટોપ લોસ રાખજો. 397ના તમને લેવલ્સ મળી શકે છે. લોંગ ટર્મ માટે હોય તો 384 અને એની નીચે 377 સુધી જઈ શકે છે આ કાઉન્ટર, તો એ તમે ધ્યાનમાં રાખજો. પણ 400 રૂપિયાની આસપાસ તમને લોંગ સમય માટે એક કામકાજ થતું જોવા મળી શકે છે. ટાર્ગેટ મળી શકે છે. 392નું એક હર્ડલ છે, એ સરપાસ થાય તો 397 જાય, અને એ સરપાસ થાય તો 400 મળી શકે છે. સો ચોઇસ ઇઝ યોર કે તમે કેટલું હોલ્ડ કરી શકો છો. નેક્સ્ટ સવાલ પર જઈશું. અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એ આવી રહ્યો છે નિહાર પટેલનો. જીઓ ફાઇનાન્સ લોંગ ટર્મ માટે. નિહાર, તમે એક વખત સવાલ મોકલો, 4 વખત કેમ મોકલો છો? હું તમારું 1 બાય 1 હું લઉં છું. પણ આતિશભાઈ, જીઓ ફાઇનાન્સ લોંગ ટર્મ માટે કઈ રીતના તમે જોઈ રહ્યા છો? જીઓ ફાઇનાન્સની આપણે વાત કરીએ તો એના પ્લાન્સ ઘણા છે. માઇક્રો ફાઇનાન્સના પ્લાન્સ છે, પ્લસ એ બ્લેકરોક સાથે ટાઈઅપ કરીને મ્યુચ્યુઅલ ફંડ્સના પ્લાન્સ છે. આપણે ખબર છે કે રિલાયન્સ ની જે કેપેબિલિટી અને બેન્ડવિડ્થ છે એ ઘણી સારી છે. તો હમણાં કંપની ઇનિશિયલ સ્ટેજીસમાં છે, બટ અગર એમને લોંગ ટર્મ માટે હોલ્ડ કરી શકતા હોય તો મારી સલાહ રહેશે કે જીઓ ફાઇનાન્સ બાય અને હોલ્ડ ફોર લોંગ ટર્મ. ઓકે, તો લાંબા સમય માટે યસ તમે હોલ્ડ કરી શકો છો, કંઈ ચિંતાની વાત નથી. એ સાથે જ